ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજના આપણે આ સેશનની અંદર આપણે ફંક્શન ઓવરલોડિંગનો પ્રોગ્રામ જોવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે ફંક્શન ઓવરલોડિંગની થિયરી જોઈ હતી, બરાબર, અને કન્સ્ટ્રક્ટરનો પ્રોગ્રામ જોયો હતો. તો આપણે આજના સેશનની અંદર ફંક્શન ઓવરલોડિંગનો પ્રોગ્રામ જોવાનો છે. અને જો ટાઈમ અલાઉ કરશે તો આપણે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ પણ એનો કન્સેપ્ટ પણ થોડો સમજશું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. લાઈવ પ્રોગ્રામ ફોર ફંક્શન ઓવરલોડિંગ કન્સેપ્ટ. અને પછી જો આપણને ટાઈમ રહેશે એમાંથી તો આપણે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગનો પ્રોગ્રામ પણ જોવાનો છે. એનો કન્સેપ્ટ તો સમજી જ લેશું, પણ જો થોડો વધારે ટાઈમ રહેશે તો આપણે એનો પ્રોગ્રામ પણ જોશું. તો જોઈએ પ્રોગ્રામ. કમેન્ટ લખીએ. Write a program to demonstrate the concept of function overloading. Files include કરું છું. ચલો ક્લાસ બનાવીએ. FUNOVER એવું એક નામ આપ્યું ક્લાસ. સાથે સેમિકોલોન કરી જ દેવો એટલે શું ક્યારે ભૂલ ન થાય આપણી. નાઉ વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરું છું. ટીચર એ ડિક્લેર કરશો આપણે, ઇનિશિયલાઇઝ તો નહીં થઈ શકે, એના માટે શું જોશે? કન્સ્ટ્રક્ટર જોઈએ. તો અહીંયા હું ખાલી વેરિયેબલ્સ ડિક્લેર કરું છું, a and b. પબ્લિક એની અંદર void funOVER. જો હું funOVER લખીશ, જો આ લખીશ તો આને શું કહેવાશે? બોલો છો, આને શું કહેશો? ચલો સ્ટ્રાઇક થઈ ગયો. આ FUNOVER ઈ ફંક્શન બનાવ્યું અને ઈ જ નામનું શું છે? ક્લાસ. તો આ ફંક્શન નેમ એન્ડ ક્લાસ નેમ શુડ બી સેમ. એવું કન્સેપ્ટ કયો જોઈએ આપણે? કન્સ્ટ્રક્ટરનો. કન્સ્ટ્રક્ટર બે ટાઈપના. કન્સ્ટ્રક્ટર હેવિંગ નો આર્ગ્યુમેન્ટ ઇઝ કોલ્ડ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. અહીંયા આર્ગ્યુમેન્ટ નથી તો એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેશું. બટ અહીંયા આપણે આ પ્રોગ્રામ એ શેના માટે જોવાનો છે? ફંક્શન ઓવરલોડિંગ માટે. તો હું અહીંયા ફંક્શનનું નામ બદલાવું છું. જોજો અહીંયા હું આપીશ void. ફંક્શન કઈ વેલ્યુ રિટર્ન નહીં કરે અને ફંક્શનનું નામ આપું છું 1, ONE 1. મેસેજ પ્રિન્ટ કરાવી દઉં છું. This function is used ખોલો કે આખો મેસેજ પ્રિન્ટ કરી. First function is called void. function નું નામ આપ્યું 1.
એક આર્ગ્યુમેન્ટ પાસ કરી છે ઇન્ટીજર a એ હું x અને y નામ આપી દઉં છું x ને ઇનિશિયલાઇઝ કરી છે આપણી આર્ગ્યુમેન્ટ a થી અને એની વેલ્યુને પ્રિન્ટ કરું છું value of x is x backslash n આપી દઈ નેક્સ્ટ લાઈનમાં આઉટપુટ પ્રિન્ટ થાય integer 1 sorry void હજી એક વેરિયેબલ લઈ લઉં છું z અહીંયા y ને ઇનિશિયલાઇઝ કરું છું a થી અને z ને ઇનિશિયલાઇઝ કરું છું b થી તો જોજો આપણે ફંક્શન ના નામ અહીંયા સેમ રાખેલા છે ફંક્શન નું નામ 1 છે બધા અને અંદર આર્ગ્યુમેન્ટ્સ બધામાં અલગ અલગ છે પહેલામાં 0 આર્ગ્યુમેન્ટ બીજામાં એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ અને ત્રીજામાં બે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ x y અને z ની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઈએ અહીંયા z function complete now આખો કન્સેપ્ટ આપણો શું કહે છે જોતા જાઓ બધી વસ્તુ આમાં ફૂલફિલ થઈ ગઈ પહેલા સેવ કરો function overloading ક્લાસ 1 એની અંદર ઘણા બધા ફંક્શન્સ પણ ફંક્શન ના નામ કેવા સરખા અહીંયા ફંક્શન ના નામ બધામાં 1 છે જો તો આ કન્સેપ્ટ આપણે અગેન શું કહેશું ફંક્શન ઓવરલોડિંગ હવે એને કોલ કરાવવાની વાત આવે તો કોલ આપણે મેઇન ફંક્શનમાં કરાવશું ચલો કોલ કઈ રીતે થશે ક્લાસના મેમ્બર્સ છે બધા તો ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ થશે તો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાની સિન્ટેક્સ શું હતી ક્લાસનું નામ પહેલા લખશું આપણું નામ ક્લાસનું નામ છે